ડોક્ટર નીતાબેન, જે મારા ભત્રીજી થાય છે, અને એમને જ્યારે પહેલી વખત મને મળ્યા ત્યારે પહેલી વખત જ કીધું હતું કે તમે મારા છો, હું તમારી છું. આ એક વાક્યથી મને એટલું બધું સારું લાગ્યું. ડોક્ટર તો છે, પણ છતાં પણ હૃદયની અંદર લાગણી ને પ્રેમ એટલો જ છે. મેં અનુભવ કર્યો. એની સાથે સાથે સત્ય સાંઈબાબાનું એક વાક્ય મને યાદ આવે છે, શ્રદ્ધા અને સબૂરી. આપણા જીવનની અંદર બે સિદ્ધાંત જો હોય તો આપણે ક્યારેય પાછા નથી પડતા. ને જ્યારે હિલિંગથી મને સારું કર્યું, એનર્જીથી સારું કર્યું કોમ્પ્યુટર દ્વારા, તો મને ત્યારે પણ એમ થયું કે મારી શ્રદ્ધા પહેલેથી બેસી જ ગઈ હતી, મને સારું થવાનું જ છે. અને સૌથી પહેલા જ્યારે બોરીવલીમાં ચોમાસાની અંદર મારા હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો, મને શ્વાસ બહુ લાગતો હતો, એટલે હોસ્પિટલમાં દાખલ કરી, 3 દિવસ આઈસીયુમાં રાખી અને 6 લીટર પાણી કર્યા. ત્યાર પછી કરુણા હોસ્પિટલમાં મારી એન્જિયોગ્રાફી કર્યું, 3 નળી બ્લોકેજ આવ્યો. ત્યારે કંઈ સમજાણું નહીં કે આવું બધું કેમ થઈ ગયું કાંઈ. ત્યારે એની પહેલા પણ મારે કોન્ટેક્ટ થયો હતો નીતાબેનનો. ત્યારે વાત થઈ ગઈ, તમે ત્યાં આવો તો તમારું થઈ જાય. હું ચાતુર્માસમાં કેવી રીતે આવું, એટલે હું ન આવી. એટલે મારી એક ભૂલ થઈ. હું ત્યારે આવી હોત તો આ બધી હકીકત બને તો નહીં, કાંઈ વાંધો ન આવે. પણ છેવટે અમે લોકો એની ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા અને મને એન્જિયોગ્રાફી કર્યું કોમ્પ્યુટરથી અને કીધું કે તમારી નળી એકચ્યુઅલી બ્લોકેજ નથી, પણ જે બ્લોકેજ દેખાય છે એ વાયુના કારણે છે. પિત્ત અને વાયુ એટલા બધા મારા વધી ગયા કે પિત્ત તો એટલું બધું હતું, એની સાથે વાયુ પણ ખૂબ હતું. જે 100% છે એના બદલે મારામાં 2200% વાયુ હતું. એ વાયુના કારણે હાર્ટની બ્લોકેજ દેખાતી હતી. એને 12 સિટિંગની અંદર મારી બધી બ્લોકેજ ખોલી નાખી ને વાયુનું પ્રમાણ લગભગ 300 જેટલું થયું. અત્યારે એકદમ હું સ્વસ્થ છું. એની સાથે સાથે મને ગેસ બહુ થતો હતો. કેટલા વર્ષોથી મને ગેસનો પ્રોબ્લેમ હતો. જે કાંઈ પણ હું ખાઉં એ બધું ઉર્ધવાયુ થઈ ગયું. બધું છાતીમાં ચડે અને ભીસામાં રહે અને મને દુખાવો થતો હતો. એટલું બધું દર્દ હતું તો મને એમ થાય એટેક આવી જશે તો, એવું બધું મને તકલીફ હતી. પણ આ હિલિંગથી અને આજે શક્તિ એનર્જીથી મને આ બધું સારું થઈ ગયું. અત્યારે એકદમ સ્વસ્થ છું. તો મને ઘણી વાર એમ થાય કે આવા પરિવારો અને આવી દીકરીઓ પણ આ કામમાં જોડાય છે ને કેટલી નિસ્વાર્થ સેવા. એને એક સાધુ સંતને નહીં, હું તો એની બરાબર છું, એની ભત્રીજી, એટલે મારે ફઈ ભત્રીજીનો નાતો છે. છતાં પણ નહીં તો આવા કેટલા સાધુ સંતોને, લગભગ 300 સાધુ સંતોને સારા કર્યા. કેટલી નિસ્વાર્થ સેવા. એને કહેવાનું એટલું જ છે કે આમાં તમારા જે દોષો છે એ દોષો બધા પકડાય છે. જ્યાં તમારી અકડતા છે એ પકડાય છે. અકડ છે એ તમારા શરીરના અવયવોને અકડ કરી દે છે. એ તમારામાંથી જે અકડતા છે, પકડ છે, એ બધું તમે કાઢી નાખો. તમારા મગજની અંદર જે વિચારો દોડે છે એ વિચારોને તમે શાંત કરો. અને વિચારોમાં તમે જુઓ કે તમે કોના માટે શું વિચારો છો. તમે તમારામાં જોડ્યો, સોમાં વસ અને પરથી ખસ, આટલું તો કરતો બસ, એવું જ એનું કહેવાનું છે. એ મને બરાબર સિદ્ધાંત તમે સમજાઈ ગયો છે. તો આજે મારે એટલું જ કહેવાનું છે કે ધન્ય છે એમને રીતાબેનને, ધન્ય છે એના માતા પિતાને કે આવી પુત્રીને જન્મ આપ્યો છે. મને પણ ગૌરવ થાય છે કે મારી એક ભત્રીજી આ સ્ટેજ પર પહોંચી છે. અને આજે મુક્તિદાદાજી મારા જેમના કઈમાં મારા થાય છે અને મારા બેન મારા થાય છે, એના બધા સિદ્ધાંતોને ગ્રહણ કરીને એના પર ચિંતન કરીને લોકોની સામે પ્રદર્શિત કરે છે. એ સાંભળીને જોઈને પણ મને બહુ એના માટે ગર્વ થાય છે કે મારી ભત્રીજી આવી છે. હું બધાને એ જ કહું છું કે તમારે સાધુ થવું હોય તો આ એક સેન્ટર બહુ ઉત્તમ છે. સેન્ટરમાં તમે આવો, તમે જાત અનુભવ કરો અને કેટલા રોગો નાશ પામે છે તમે પોતે અનુભવ કરો ત્યારે ખબર પડશે. બસ એટલી સિદ્ધાંત.